માવડી મારી જોડે આવું શું કામ? હું તો હેરાન થાઉં છું પણ મારી ભેગા ઘણા બધા હેરાન થાય છે. નાના શેઠ એટલા હેરાન થાય છે અને મારું છોકરું હેરાન થાય છે. મારા ટીની તન્ના એ હેરાન થાય છે. એ બિચારાને મારી પાસે આવું છે, મારી સાથે રમવું છે પણ નથી આવી શકતા. બધાયને બસ મારી બીક લાગવા માંડી છે માવડી. આવું થાય છે ને તો મને સાચે મરવાનું મન થાય છે માવડી, પણ નથી મરી શકતી કારણ કે હું બે જીવ શોધની છું. મારા સાથે બીજાનો તો ભોગ ન લઈ શકું ને. એ તો સારું થયું કે ગાયત્રી બેન આવી ગયા ને એમને મને સાચવી લીધી છે. બાકી તો તમને ખબર છે ને તમને. માવડી હાથ જોડું છું, ભીખ માંગુ છું, મને આ બધામાંથી બહાર કાઢો અને બહાર નીકળવાનો રસ્તો દેવો. નથી સમજાતું. કંકુ, રડવાથી તો રસ્તો નથી નીકળવાનો ને. પણ માવડી ઉપર મારા કરતા માવડી પર તને વધારે શ્રદ્ધા છે ને કંકુ, અને માવડી તારી વાત માને પણ છે. બસ આપણે એ જ ભરોસો અકબંધ રાખવાનો છે. અને તને ખબર છે માણસની ધીરજ ક્યારે ખૂટે છે? ત્યારે જ્યારે એની પરીક્ષાનો અંત આવવાનો હોય. અને હવે તારી બધી જ પરીક્ષાનો અંત આવવાનો છે કંકુ. હવે આપણે બહુ સારી રીતે મસ્ત રીતે સાથે જીવવાનું છે. પણ મારી તી જ વાત પછી પહેલા તું મને એ કે તે દવા લીધી? ખબર હતી મને, ખાતરી હતી કે તે નહીં જ લીધી હોય, એટલે હું સાથે લઈને આવ્યો છું. ચાલ આલે દવા લઈને. લાવ. તો પછી ચાલ આપણે ચક્કર મારવા જઈએ. મજા આવશે? ના બારે હું ક્યાંય બારે નથી આવવાની. નાના શેઠ પાછું મને કોઈ ઓર્ડર દેવા મળશે ને તો હું પાછી બધાને હેરાન કરવા માંડીશ. ના કીધી ને મારે બારે તો નથી જવું. અચ્છા ઠીક છે. તો પછી હા આપણે ટેરેસ પર જઈએ. મસ્ત વરસાદી વાતાવરણ છે, મજા આવશે. નાના શેઠ હવે તે જો ના પડી છે તો તને મારા સાથે. કંકુ, મારે પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કરવાનો છે. હા, હું આવ્યો હમણાં. હલો. સોરી, મારું ધ્યાન નહોતું. સોરી, એકચ્યુઅલી મારું પણ ધ્યાન નહોતું. હું પણ જરા ઉતાવળમાં જઈ રહી હતી. અરે મારી પોટલી, શ્રીનું ધ્યાન ન જાય ને તો સારું. આમ મારું છે. શ્રી જા, તું તારું કામ કર, હું પણ મારું કામ બતાવું છું. થેન્ક યુ. મોબાઈલ હાશ, માંડ બચી. કદાચ શ્રીએ મને જોઈ લીધી હોય તો એને ખબર તો નહીં પડે, પણ હા, મારે કોઈ રિસ્ક લેવાની જરૂર નથી. ક્યાંક એને મારા પર શક પડી જાય તો ના. હું અહીંયા જે કામ કરવા માટે આવી છું ને એ કામ પહેલાં બતાવો.
1 2 3 4 5 6 7 8 9 10 11 આમાં તો 13 કોડી મૂકી હતી તો 12 કેવી રીતે છે? લાગે છે એક કોડી કેમ પડી ગઈ છે. નક્કી એક કોડી ત્યારે પડી ગઈ. કોઈના હાથમાં આવે એ પહેલા લઈ આવું. ક્યાં ગઈ? અહીંયા જ તો અમે ભટકાયા. આટલામાં ક્યાંક પડી હોય, મળતી કેમ નથી? જો કોઈ બીજાના હાથમાં આવી તો કોડી જોઈને સમજી જશે. તમન્નાને વાત કરવી પડશે. ગુલાબભાઈ કોડી ગોતતા લાગે છે. કાળી કોડી ખુટ્ટીમ વિદ્યા માટે આ વાપરે. પણ ગુલાબભાઈ એ આ શું કામ? જઈને પૂછું. હા, મળતી નથી. વધારે અહીંયા શોધીશ ને કોઈ જોઈ જશે તો પણ તકલીફ. જે થશે જોઈ જશે. સો 100% કોડી જ ગોતે છે. આમ તો આની કંઈ કિંમત નથી, પણ ખરાબ વિદ્યામાં આની બહુ જ જરૂર પડે. એટલે આ ગુલાબભાઈ મને આ કોક ઉપર ખરાબ વિદ્યા કરે છે. કોના? મારા ઉપર? હા, એમના વિના એને આની જરૂર ન પડે. એટલે શું ગુલાબભાઈ મને એના કાબૂમાં રાખવા માંગતા હતા? જો એવું હોય તો હું એનો ભાંડો ફોડીશ, બધાય વચ્ચે એની પોલ ખોલીશ. હા,